ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 9 સોનું ઘર 2. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. પહેલું 774, બીજું 589, 901, 467, 380, 79, 672. પ્રશ્ન નંબર 2. નીચેની સંખ્યાઓને અંકમાં લખો. 652, 989, 707, 349, 879, 816. પ્રશ્ન નંબર 3. નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. પહેલો 491, તો 400 પ્લસ 9 દશક પ્લસ 1 એકમ, 600 પ્લસ 7 દશક પ્લસ 9 એકમ, 900 9 દશક પ્લસ 0 એકમ. પ્રશ્ન નંબર 4. નીચેની વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખો. પહેલું 500 8 દશક 6 એકમ, તો 586, 700 7 દશક 0 એકમ, 770, 300 0 દશક 1 એકમ, 301. પાંચમું, નીચેની સંખ્યાઓને દરેક અંકની સ્થાન કિંમત લખો. એકમ, દશક અને 100 આ ત્રણેયની સ્થાન કિંમત લખવાની છે. તો જેના પછી જેટલા અંક હોય ને એટલા 0 મૂકી દેવાના. 600 પછી કેટલા અંક છે? 2, તો 2 0 મૂકી દેવાના. 605 પછી કેટલા અંક છે? 1, તો 50 વત્તા 7, 970 અને 6, 500. અહીંયા કઈ નથી, 0 ની સ્થાન કિંમત હંમેશા 0. પ્રશ્ન નંબર 6. મણકા ઘોડીને આધારે સંખ્યાઓ અંકમાં લખો. તો અહીંયાથી એકમથી શરૂઆત કરવાની. એકમ, દશક અને 100. એકમમાં કેટલા પારા છે? 1 2 3 4 5. મણકા ઘોડીની અંદર જેટલા પારા હોય એટલા લખવાના. 5. 1 2 3 4, તો કેટલા છે? 4. 1 2 3 4 5 કેટલા પારા છે? 5. તો કઈ સંખ્યા મળી? 500 4 દશક 5 એકમ. હવે બીજું, એની અંદર કેટલી સંખ્યા છે? આની અંદર 9 3 3, તો કઈ સંખ્યા મળી? 339. 1 2 3, તો 3 0 અને અહીંયા 9, તો કઈ સંખ્યા મળી? 903. એમ 420. પ્રશ્ન નંબર 7. નીચેની સંખ્યાઓમાં સૌથી નાની તથા સૌથી મોટી સંખ્યા ફરતે નાની સંખ્યામાં રાઉન્ડ કરવાનું છે અને મોટી સંખ્યામાં ચોરસ કરવાનું છે. તો પેલું, સૌથી મોટી સંખ્યા કઈ છે? 907. એની ઉપર ચોરસ, નાની સંખ્યા ઉપર રાઉન્ડ. આમાં સૌથી નાની સંખ્યા 280 અને 950. 420, 989, આમાં 329 અને 999. પ્રશ્ન નંબર 8. સૂચના મુજબ સંખ્યા કરો. તરત પહેલાની સંખ્યા. તો અહીંયા જે સંખ્યા આપેલી છે એની પહેલાની સંખ્યા લખેલી છે. 401. 401 ની આગળ 400. 740 એની આગળ 739. 655 એની આગળ 654. 318 એની આગળ 317. 239 238. 507 600 506. 900 ની આગળ 889. ત્યારબાદ તરત પછીની સંખ્યા. તો તરત પછીની સંખ્યા લખવાની છે. 356 એની આગળ 357. 527 528. 667 668. 989 990. 707 708. 888 889. 402 403. અને આની અંદર વચ્ચેની સંખ્યાઓ લખવાની છે. પ્રશ્ન નંબર 9. સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં જ્યારે લખવાનું હોય ત્યારે આપેલી સંખ્યાઓને શોધી અને સૌથી પહેલા નાની સંખ્યા લખવાની. હંમેશા સીડી કેમ ચડવાની? નાનું મોટું 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 મોટું, એવી રીતે.
તો સૌથી પહેલા નાની સંખ્યા શોધી તો 365, 376, 563, 635 અને 743, 800, 835, 853, 878 અને 884. 10. સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો. તો સૌથી પહેલા ઉતરતા ક્રમમાં લખવાનું હોય તો મોટી સંખ્યા પસંદ કરવાની. સીડી કઈ રીતે ઉતરવાની? મોટું, નાનું, નાનું, નાનું એવી રીતે. અને ચડવાનું કેવી રીતે? નાનેથી શરૂઆત કરવાની, ઉતરવામાં મોટેથી શરૂઆત કરવાની. તો આ બધામાંથી મોટી સંખ્યા કઈ છે? 764, 674, 647, 476 અને 467. આમાંથી પણ સૌથી પહેલા મોટી સંખ્યા શોધવાની. 990, 890, 790, 690 ને 590. આ થઈ ગયો ઉતરતો ક્રમ. 11. એક જોકર પાસે 4, 1 અને 8 લખેલા 3 ફુગા છે. આ ફુગાની જુદી જુદી ગોઠવણ કરી 3 અંકની જુદી જુદી સંખ્યાઓ મેળવો અને સૂચના મુજબ કરો. 4, 1 અને 8 લખેલા ફુગામાંથી મળેલી સંખ્યા કઈ છે? તો કે 418, 481, 184, 148, 841 અને 814. હવે આમાંથી મળેલી સૌથી મોટી સંખ્યા કઈ છે? 841 અને સૌથી નાની સંખ્યા 148. હવે મળેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવેલી છે અને ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલા નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું, ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું. ક્વેશ્ચન નંબર 12. મને ઓળખો, હું કોણ છું અને મને જોડો. પેલું, હું 57 માં 16 ઉમેરતા બનું છું. 57 માં 16 ઉમેરો તો કેટલા મળે? 73. હું 82 માંથી 29 બાદ કરતા મળું છું 53. મારામાં 50 ઉમેરો તો બેવડી સદી પૂરી થઈ જાય 150. હું 50 ની 5 નોટ બરાબર છું 250. મારામાં 8 ઉમેરો તો અડધી સદી પૂરી થઈ જાય 42. હું 3 અંકની સૌથી નાની સંખ્યા છું 100. મારામાંથી 9 બાદ કરતા સદી બની જાય. 9 બાદ કરો ને તો સદી બની જાય. એ સંખ્યા છે 109. મારો એકમ, દશક અને 100 નો અંક 9 છે તો 999. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું 10. મારો એકમ અને 100 નો અંક 5 છે. એકમ અને 100 નો કીધું છે. દશક નો અંક કોઈ પણ ચાલી શકે એટલે 505 આપણને એવી સંખ્યા આપેલી છે. 13. 2 ની ગણતરી કરીને લખો. 101, 103, 105, 107. 2 ઉમેરતા જવાના, લખતા જવાના. 109, 111, 113, 115, 119, 121, 123. એવી જ રીતે નીચેનામાંથી 2 ઘટતા જશે. 226, 224, 222, 220, 218, 216, 214, 212, 210, 208, 206 અને 204. હવે એવી જ રીતે 3-3 ની ગણતરી કરીને, 5-5 ની ગણતરી કરીને, 10-10 ની ગણતરી કરીને પેટર્ન બનાવતી જવાની, લખતી જવાની. 20-20 ની ગણતરી કરીને, 50-50 ની ગણતરી કરીને સંખ્યા ઉમેરતી જવાની અને ઘટતી સંખ્યા હોય તો ઘટતી સંખ્યામાં પેટર્ન બનાવતી જવાની. 50-50 ઘટાડતા જવાના. તાર્કિક વિચારસરણી. 19. આપેલ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવો. 610, 625, 655, 660 અને 674. તો આ બધી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. 610 તો 610 ક્યાં આવે? 606, 7, 8, 9, 10. તો અહીંયા આવશે 610, 605 અને 615 ની વચ્ચે 610. પછી 615, 625, પછી 655, 660. તો આ બંનેની વચ્ચેની સંખ્યા છે 56, 57, 58, 59 અને 60. તો અહીંયા કઈ સંખ્યા આવે? 660. 665, 675 અને અહીંયા ખાલી બોક્સ આપેલું છે ત્યાં લખી દેવાનું છે 695. 765, 770. તો 760 અને 770 ની વચ્ચે શું આવશે? 765. પછી આ જે ખાલી જગ્યા છે ને પૂરતી જવાની. 770, 780, 790, 800.
હવે 810 અને 800 ની વચ્ચે શું આવશે? 805, તો એ દર્શાવી દેવાના. પછી 825, 830, 840, 850. એવી જ રીતે 850, 880, 910, 950, 980. પછી અહીંયા જો 20-20 ના ગેપ થી ચાલે છે, તો 1010, 1030, 1050. હવે જુઓ, સંખ્યા રેખાની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા આપણને એક સંખ્યા રેખા આપેલી છે, એમાં શું કીધું છે? 610 વત્તા છે. વત્તા હોય એટલે હંમેશા ધન તરફ આગળ વધવાનું, અને ઋણ હોય ત્યારે હંમેશા ડાબી તરફ ચાલવાનું. સંખ્યા રેખાનો નિયમ છે. હવે 610 થી હું કેટલા કૂદકા મારીશ ને તો 645 પહોંચીશ. 1 2 3 4 5 6 7 7 કૂદકા મારું છું 5-5 ના. તો 5 + 5 એટલે 10 20 30 અને 35. 610 + 35 એટલે 645. હવે 643. 643 પહેલા હું પહોંચી જાઉં. પછી કેટલા હું અહીંયા 615 સુધી આવવાનું છે, તો -3 -5 -5 -5 -5 -5. તો કેટલા થયા? 10 20 25 અને 3 28. 28. તો અહીંયા કેટલા આવશે? 643 - 28 = 615. બીજો, પેલા હું 985 ઉપર પહોંચી જાઉં. 985. પછી -800 ને માઇનસ છે એટલે ડાબી તરફ જવાનું છે. એટલે જો બ્લુ પેન થી લખેલા છે ને એ તરફ હું આગળ વધું છું. 870 સુધી જાઉં છું. તો પેલા હું -5 કરી લઉં, પછી -10 -10 -10 -10 -10 તો અહીંયા સુધી હું જાઉં તો કેટલા આવે છે? 110 થાય છે. -5 એટલે 115. 985 - 115 એટલે 870. હવે 885 ઉપર પહોંચી જાઉં છું એટલે +5 નો કૂદકો મારી દઉં છું, અને પછી +10 +10 +10 એમ +10 સુધી જાઉં છું. તો કેટલા આવે છે? 125. 855 થી +5 નો કૂદકો મારી દઉં છું, અને પછી 10 10 10 આગળ વધું છું. 900 ને ક્યાં સુધી? 80 સુધી. તો કેટલા થઈ છે? 125. ત્યારબાદ ત્રીજો દાખલો. હવે 700 715 15 15 ના ગેપ છે. આપણે ક્યાં 730 ઉભું રહેવાનું છે. તો 730 અને ક્યાં સુધી જવાનું છે? 810. તો પેલા હું 5 નો કૂદકો મારી દઉં. પછી જુઓ, અહીંયા 735 થી અને 745 એટલે +10 નો કૂદકો મારું. પછી 15 15 15 15 ક્યાં લગી? 810 લગી. એટલે 15 + 5 એટલે કેટલા થયા? 80. પછી હું 845 ઉભી રહી જાઉં. પછી ક્યાં સુધી જવાનું છે? 775 અહીંયા સુધી આવવાનું છે. તો -10 -15 -15 -15 -15 તો કેટલા થયા? 70. 845 - 70 એટલે કેટલા આવશે જવાબ? 775. હવે યાદ રાખો, ભૂત સંખ્યા શું છે? આ પદ્ધતિ સંખ્યાઓનું શબ્દ સાથે કુદરતી જોડાણ છે. સંખ્યાઓનું શાબ્દિક સ્વરૂપ દ્વારા પ્રતિનિધિત્વ. બિંદુ તો કે 0, આકાશ 1, ચંદ્ર 1, પૃથ્વી 1, આંખો 2, ત્રિશૂળ 3, રિક્ષાના પૈડા 4, ચોરસની બાજુ 4, ઇન્દ્રિયો 5, પંચતંતુઓ માટે. હવે માનો કે હું તમને એમ કહું કે સૂર્ય, તો સૂર્ય કેટલો? 1. તો હું સૂર્ય વત્તા પંચ તત્વો તો કેટલી સંખ્યા થાય? 15. ચલો આગળ એક્ઝામ્પલ જોઈએ. ચાલો શરૂઆત કરીએ. 21. નીચેની સંખ્યા માટે કાર્ડ બનાવો. તો જુઓ, નેત્ર કેટલા છે? 2. ત્રિશૂળ કેટલા છે? ત્રિશૂળ 1, પણ એને ઉપર જોવો તો ત્રિશૂળ એટલે 3 શૂળ છે. 3 એટલે કેટલા થયા? 23. પછી 17. તો સૂર્ય 1 અને સપ્તર્ષિ તારા જૂથ કેટલું છે? 7 તારાઓનું. તો કેટલા થયા? 17 થયા. પછી અષ્ટકોણ. તો હું પેલા અષ્ટકોણ બનાવી લઉં. 8 એટલે અષ્ટકોણ, અને 6 બાજુ વાળો કોણ એટલે ષટકોણ. તો અહીંયા ષટકોણ બનાવી લઉં. અષ્ટકોણ અને ષટકોણ તો મળીને કેટલી સંખ્યા બને? 86. 22. જોડકા જોડો. હું 3 અંકની મોટામાં મોટી સંખ્યા છું. 999. મારામાં 700, 8 દશક અને 9 એકમ છે. 789. મારામાં 900, 9 દશક અને 0 એકમ છે. 990. મારામાં 900, 8 દશક અને 7 એકમ છે. 987. હું 910 તરત પહેલાની સંખ્યા છું.
એટલે 909. બહુ વૈકલ્પિક પ્રશ્ન. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. 8 + 50 + 700 એટલે કેટલો જવાબ આવશે? 758. જવાબ આવશે ક. 900 4 દશક 3 એકમ 943. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી વધુ દશક ધરાવે છે? જુઓ તો 9 દશક કોનો છે? માત્ર આ એકનો જ છે. જવાબ આવશે બ. 4, 7 અને 8 નો ઉપયોગ કરીને બનતી 3 અંકની નાનામાં નાની સંખ્યા. આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી દો એટલે નાનામાં નાની સંખ્યા બની જાય 478. જવાબ આવશે અ. ત્યારબાદ 598 માં 5 ની સ્થાન કિંમત 500. 3 અંક ધરાવતી સંખ્યાઓ કેટલી છે? જુઓ તો 3 અંક કોણ ધરાવે છે? 3 અંકો ધરાવતી સંખ્યાઓ કેટલી છે? જુઓ તો 1 2 ને 3. આ 3 અંક ધરાવે છે, પણ 3 અંકો ધરાવતી સંખ્યા કીધું છે આપણને, એટલે 00 લીધી છે બ. ત્યારબાદ 7મું, મારામાં 40 ઉમેરતા સદી બને. હવે 40 જુઓ તો નીચેનામાંથી કોનામાં 40 ઉમેરો તો 100 થાય છે? તો 60 ની અંદર 40 ઉમેરો તો કેટલા બને? 100. હજી એકવાર હું છઠ્ઠાનું ક્લિયરિફિકેશન આપી દઉં. 3 અંકો ધરાવતી સંખ્યાઓ કેટલી છે? તો મારી દ્રષ્ટિએ 900 યોગ્ય છે. કેમ કે 900 3 અંકો ધરાવે છે અને આની અંદર કેટલા થઈ જાય છે? 900 ને 9 કેટલા અંકો થાય? 5. એટલે આ શબ્દ ઉપર મેં લીધું છે 900. ચાલો ગૃહ કાર્ય કરીએ. પેલું, ખાલી સ્થાન પૂર્ણ કરો. પેલું, ખાલી જગ્યાએ 770 કરતા 50 વધુ છે તો કઈ સંખ્યા આવે? 820. 660 કરતા 90 ઓછા, એટલે 660 માંથી 90 બાદ કરી દો તો કેટલા આવે? 570. ખાલી જગ્યાએ 890 કરતા 80 વધુ છે તો 890 ની અંદર 80 એ ઉમેરો તો કેટલા મળે? 970. 910 માં 70 ઉમેરતા કેટલા મળે? 980. 910 માં 70 ઉમેરી દો 980 મળી જાય. ત્યારબાદ 1000 કરતા 100 ઓછા તો 900. 580 માંથી 60 બાદ કરતા કેટલા મળે? 520. હવે જુઓ બીજું, સરખામણી કરો કે લેસ ધેન, ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ મૂકો. હવે જુઓ, મોટું હોય ને એની તરફ 2 મોઢા રાખવાના, એટલે ગ્રેટર ધેન ત્યાં આવે. અને માનો કે નાનું છે, અહીંયા નાનું, અહીંયા કયું છે? અહીંયા મોટું છે ને અહીંયા નાનું છે, આને લેસ ધેન કહેવાય. પણ આપણે હંમેશા એટલું યાદ રાખવાનું, મોટા પાસે 2 હાથ હોય, નાના પાસે 1. એટલે આપણે લેસ ધેન ગ્રેટર ધેન નહીં વિચારવાનું, ડાયરેક્ટ મોટું હોય ને એની બાજુ 2 હાથ મૂકીને મૂકી દેવાનું. એટલે હંમેશા તમારી નિશાની સાચી જ પડશે અને બંને સરખું હોય ને ઇક્વલ ટુ. હવે જુઓ, આ કોષ્ટક જોવાનો છે અને કોષ્ટકના સંખ્યા પટ્ટીમાં ખૂટતી સંખ્યા લખવાનું છે. તો આને આગળ પાછળની સંખ્યા લખવાની છે, આને ઉપર નીચેની. તો 944 એની ઉપર નીચેની સંખ્યા કઈ છે? 934. અને આની નીચેની સંખ્યા 954. આની બધાની ઉપર નીચેની સંખ્યા લખવાની છે 956. તો 956 ની ઉપર નીચેની 946, 956, 966. હવે આની આગળ પાછળની બધી લખવાની છે. તો 949 ની આગળ પાછળની 939, 949, 959, 948, 949, 950, 935, 925, 945. એની આગળ આવશે 925, 935, 945. ચોથું, મનીષા કિલ્લા તરફ જઈ રહી છે, તેને 100 પગથિયામાં કૂદકા મારવાના છે. તે મુજબ મનીષાના પગથિયામાં રંગ પૂરો. તો જુઓ, 420, 520, 620, 720, 820. 100 ના પગથિયામાં રંગ પૂરેલા છે. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે મળશું પ્રકરણ નંબર 10 માં, વર્ગખંડમાં આનંદ. થેન્ક યુ. Like, share and subscribe. Teaching by Purvi.